આપી દો. શું માનતા રાખી? મારે માનતા હતી કે મારા જે આંબો છે એના પર 8 થી 9 10 વર્ષથી કેરી આવતી નહોતી. બરોબર. એટલે મેં કહ્યું આમાં કેરી આવી જાય તો માતાજીને હું કેરી કરાવીશ. બરોબર. કેટલા ટાઈમથી કેરી નથી આવતી? 10 વર્ષથી કેરી લાગતી નથી. 8-10 વર્ષથી કેરી નથી લાગતી. તો મારી દેવણી મને હું આંબાની કહેતી હતી, મારી દેવણી કે તમે માનતા રાખો કે કેરી લાગી. કોની માનતા? ફુકાર મારી સજી તઈ બારે જાય છું તો કેરી લાગી જાય તો કેરી ચડાવી માતાજી. બરોબર. એટલે 8-10 વર્ષથી જે નથી આવતી કેરી, કોણ આવે પણ કેરી નહીં. બરોબર. અને માનતા રાખીએ પછી આવી ગઈ કેરી. કેરી નવ કેરી લાગી. 9 કેરી આવી ગઈ આંબા પર અત્યારે. 5 કેરી લાવી, 3 કેરી આંબે છે. અને પાછો અમને કોર આવ્યો છે ને પાછી પણ કેરી લાગવાની ચાલુ થઈ છે. ઝીણી ઝીણી છે. 10 વર્ષ પહેલા 10 વર્ષથી જે આંબો કેરી નતો આવતો, ફળ નતો આવતો, એનો પણ વિચાર કરો. 10 વર્ષ પછી ખાલી મને યાદ કરવાથી આંબા પર કેરીઓ આવી જાય. જેવી માયા છે. માતાજી અમારે કુળદેવી કોણ છે એવું ખબર નથી. હું એવી બધી કહીશ. તારા 10 વર્ષ જૂના આંબામાં કેરીઓ નથી આવતી, કેરીઓ આવી છે તારી કુળદેવી હાલ લાયાલું. સાચું હતું મારું. હા ભાઈ, પણ આ ચમત્કાર જેવું નહીં લાગતું. ચમત્કાર તો ખરો ના નથી આવતી. ચમત્કાર સાચું નહીં? પહેલાના જમાના સતી માતાનો ઇતિહાસ કે, પહેલાના જમાના સતી માતાનો ઇતિહાસ કે, હુકી રોયની લીલી બનાવી, ઇતિહાસ ગબડાઈ ગયો. તો અત્યારે હુકાઈ જેલું ઝાડ હોય ને, મોનતા માંજો ગોડા ફળ ના લાવ તો મેલડી નહીં. મારી કુળદેવી માટે દરેકને પરિશ્રમ કરવો પડે. આ આયા પ્રાર્થના કરીને હાથ જોડીને કુળદેવી ના મળે. તમારી જેટલી લગાવ પ્રાર્થના, તમારી જેટલી તરસ, તારે કુળદેવી મળે. અને કુળદેવી માટે પરિશ્રમ એવું કરાય કે તમે કુળદેવી જાણતા ના હોય તો પાટલી લો, લાલ કપડું પોતરો, 5 ચોલ્લા કરો, 5 જાતના અનાજ મૂકો, 5 જાતના ફળ મૂકો અને એ ભોગ ધરાઈ અને ઓધરો દીવો કરો કે માં અમે જોડતા નહીં તો અમારી કુળદેવી કોણ છે. પણ તું અમને જાણે છે કે અમે તારી વસ્તી છે માં. તું જે હોય, ચામુંડ, મહાકાળી, અંબે, સતી, તું જે હોય એ માતા અમને તું સપના રૂપે કે બારેજાની મેલડીના મોઢે તું બોલાડ તો અમે મોની જઈએ. તો હું માતા એવું કહું છું, કદાચ ઓતરો દીવો તમારી માતાએ દીવો લઈ લીધો ને તો મારે કહેવાની જરૂર ના પડે. સપને આવીને કહી દે હું મહાકાળી આવી. ખરું. ક્યાં કોણે 5 વખત મેં દર્શન દીધા સપનામાં. તો એક વખત તમારી માં ચમ ના દે.